ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચારેય ગુણની એકબીજાની અપેક્ષા છે. મુખ્ય મુદ્દો એ ચારેય ગુણ સિદ્ધ કરવા. જેને સ્વાભાવિકપણે એકાદો ગુણ હોય એ વ્યક્તિ એમાં ખામી ન માને. મને વૈરાગ નું અંગ હોય, હું પછી વૈરાગમાં પૂરું માની લઉં, પછી બોલાની જરૂર જ નથી મારે, એવું માણસો માને. આપણે એમ કે ચાલુ જીવનમાં સંતો ભક્તો હોય એમ પછી વૈરાગ મહારાજ કે એકમાં પૂરું માની લો, એકમાં ન પૂરું માની. આ વચનામૃતમાં મહારાજ કહે છે કે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો હોય તેણે એકલી આત્મનિષ્ઠા, પ્રીતિ, વૈરાગ્ય તથા સ્વધર્મ એમ એક એક ગુણથી કાર્ય સરતું નથી. ચારેય ગુણ સાથે હોય તેણે કરીને આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ થાય છે. દરેક ગુણમાં આગવી વિશિષ્ટતા છે અને મર્યાદા પણ છે. તેથી એકની અવેજી બીજો ગુણ દૂર કરી શકતો નથી. માટે ચારમાંથી કોઈ પણ ગુણમાં જેટલી ખામી હોય તેટલી આત્યંતિક કલ્યાણમાં ખામી આવે છે. માટે ચારેય ગુણની જરૂર રહે છે. એમ કે એ ગુણમાં ખામી અને ગુણની મૂળમાં હોતે ખામી છે. દાખલા તરીકે વૈરાગ ધીરો હોય તો ખામી ગણાય છે, પણ ફૂલ વૈરાગ હોય તો એની ખામી છે. એટલે એની ખામી પૂરી કરવા માટે બીજાની અપેક્ષા. હવે વૈરાગ હોય તો એને વિરોધ હોતે છે. ઢીલો હોય તો તેને બહુ વિરોધ ન કરી શકે. ફૂલ વૈરાગ હોય એને વિરોધ હોતે છે અને ખામી હોતે. ફૂલ વૈરાગ હોય તો વિરોધ કોની હારે? એને ભક્તિ. બહુ જ આત્મજ્ઞાન એકદમ હોય તો એને ધર્મ ની હારે વિરોધ. આ બધું આપડે તો આત્મા છે, આત્મા તો કઈ મેલો થતો નથી, અઘરાતો નથી. અજબ નું છે. મહારાજે એનું બધાનું સંકલન કર્યું છે. બધા આને આમ રાખવાનું, આને એટલી સુધી જવા દેવાનું, પછી એનાથી વધારે બહુ નહીં જવા દેવાનું, એટલે સુધી એને માન. હવે તે ચારેય ગુણોની એકબીજાની અન્યોન્ય જે અપેક્ષા રહે છે અથવા એકબીજા કરતા એકબીજામાં જે વિશિષ્ટતા રહેલી છે તથા એક એકમાં રહેલી શક્તિ. વિશિષ્ટતા હોતી છે, પોતપોતાની વિશિષ્ટતા છે એ બીજો ગુણ પૂરો ન કરી શકે. ભક્તિની જે વિશિષ્ટતા હોય એ ઓલા ત્રણ મળે તો ભેળા થઈને પૂરી ન કરે. જ્ઞાનની જે વિશિષ્ટતા હોય એ ઓલા બીજા ત્રણ ભેળા થાય તો પૂરી ન કરે. એટલે મહારાજે એવું સંકલન કર્યું કે વિશિષ્ટતાનો લાભ લેવો, પેલાનો એની દુર્બળતાનો એ બીજાનેથી પૂર્તિ કરી દે. દુર્બળતા ચલાવી ન લેવી, ત્યારે કામ થાય. આત્યંતિક મોક્ષ ત્યારે થાય. એક ગુણે કરીને આત્યંતિક મોક્ષ. હવે તે સાચા ભાવમાં અતિરેક હોય તો મહારાજ નું કહેવાનું એમ છે કે એ પેલા બીજાને લઈ આવે, બીજા ગુણોને. સાચો વૈરાગ હોય તો એને ભક્તિ ની બધી આવે. સાચી ભક્તિ હોય તો વૈરાગ હોતી મારે એક ને યોગ. પણ એ અતિરેક હોય, સામાન્ય હોય તો નહીં. હવે તે ચારેય ગુણોની એકબીજાની અન્યોન્ય જે અપેક્ષા રહે છે અથવા એકબીજા કરતા એકબીજામાં જે વિશિષ્ટતા રહેલી છે તથા એક એકમાં રહેલી શક્તિ અથવા મર્યાદા રહી છે તેની વાત મહારાજ કરે છે. મહારાજ કહે છે કે આત્મનિષ્ઠા તો હોય, પણ જો શ્રી હરિને વિશે પ્રીતિ ન હોય તો વિચારી લેવું જોઈએ. એક એકનો વિરોધ, એકબીજાને વિરોધ કોને કોને છે, અને એ વિરોધ ઘણી વખત એના ગુણનો લાભ ન લઈ શકે, પણ વિરોધની નુકસાની હોય. વૈરાગ પ્રદાન થઈ ગયો હોય તો ભક્તિમાં હાવ ઝીરો થઈ જાય. વૈરાગ નો લાભ લેવો જોઈએ એ ન લીધો હોય,
કદાચ ન આવે. અને આત્મજ્ઞાન વધારે હોય, આત્મનિષ્ઠા વધારે હોય તો ધર્મ ગૌણ થઈ જાય. અને આત્મનિષ્ઠાનો જે પૂરો લાભ લેવો જોઈએ ભગવાનના માર્ગમાં એ ન આવ્યો, એટલે વિરોધ હોતે છે. પણ અહીંયા મહારાજ વિરોધ ચર્ચા બહુ નથી. મહારાજ કહે છે કે આત્મનિષ્ઠા તો હોય, પણ જો શ્રી હરિને વિશે પ્રીતિ ન હોય તો પ્રીતિએ કરીને થઈ જે શ્રી હરિની પ્રસન્નતા, તેને કરીને જ પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય, જે માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય, તેને એ ભક્ત પામતો નથી. દાખલા તરીકે શાસ્ત્રમાં કર્ણ અને પ્રહલાદજી બે પાત્રો છે. કર્ણ પણ ખૂબ સહનશીલ હતો. પરશુરામ પાસે વિદ્યા અધ્યયના પ્રસંગમાં ભમરો પોતાના સાથળમાં વિંદ પાડતો હતો, છતાં ડગ્યો ન હતો. એવા બીજા પણ પ્રસંગો છે. છતાં કવચ અને કુંડળ જીવતા ચામડીમાંથી તોડી દીધા હતા, ઇન્દ્રએ માગ્યા હતા. કૃષ્ણ ભગવાન એની પાસે માગવા ગયા તો ઓલી દાંતની રેખ છે, પાણો લઈને દાંતની રેખ, એ મહાભારતમાં એમાં નથી પણ પ્રસંગોમાં એ પોતે કાઢી દીધું, દાંત પાડી દીધું મરતા મરતા છેલ્લે. એ તો ભગવાને એની દાનેશ્વરીતા બતાવવા હતું એવો પ્રસંગ બન્યો. એ કર્ણ રણભૂમિમાં પડ્યો હતો અને ભગવાન બ્રાહ્મણ નો વેશ લઈને ગયા અને ભિક્ષા, મારે દીકરીના લગ્ન કરવા છે, તમારે જરૂર છે. કારણ કે હવે તમારી પાસે અત્યારે કાંઈ નથી. એટલે બ્રાહ્મણે કીધું કે તમારા દાંતમાં હોનાની રેખ છે ને, એટલે હાલી એક એમ થયો ને પડ્યો હતો કે બોલો પાણો લાવો. હું બોલે કે તો તમારે મજૂરી થઈ કહેવાય. એટલે એ શરીરને ઢળાતો ગયો અને પાણો મારી દાંત પાડી નાખ્યો ને ગાડી લઈ. એટલે એના પ્રસંગો તો એ બહુ સારા કહેવાય એવા. પણ સહનશીલતા તો એની આત્મનિષ્ઠા તો બહુ ગજબની હતી, પણ ભક્તિ ન થઈ, એ ગતિ ન પામી. પ્રહલાદને બહુ સહન કરવું પડ્યું, પણ એને આત્મનિષ્ઠા હતી, ભગવાનમાં પ્રીતિ. અને કર્ણને આત્મનિષ્ઠા હતી પણ ભગવાનમાં પ્રીતિ નહીં, કૃષ્ણમાં પ્રીતિ નહીં એને, એટલે એ રહી ગયો. અને પ્રહલાદજીને જે પ્રાપ્તિ થઈ પછી બીજા કોઈ પણ રીતે સહન કરે એને આત્મનિષ્ઠા કહેવાય. સહન નો અર્થ તો એ જ છે કે દેહ ભાવ હોય તો સહન ન કરીએ, પણ સાચી આત્મનિષ્ઠા ભગવાનને માટે સહન કરે કેવાય. ઘણી વખત ગ્રહસ્થો છે એ સહન કરતા હોય તો એમાં દેહ ભાવ ને લઈને સહન કરે. મારે વધારે કઈક જોતું હોય તો દેહ ને દમે, તો હકીકતમાં તો દેહ ભાવ જ છે, એનો દેહ ભાવ છૂટ્યો નથી, તો દમન ચાલુ રહે. એટલે મોસ્ટલી એવું કે દમન કરે છે એટલે દેહ ભાવ દમે છે, એટલે એનો અર્થ એવો છે કે પોતે આત્માથી કઈક તો અલગ પડ્યો છે. પછી વધારે કઈક વિષય મેળવવા હાટું કરતો હોય તો એ આત્મનિષ્ઠામાં ગણતરી નો. હિરણ્યકશિપુએ સહન કર્યું અને હિરણ્યકશિપુએ સહન કર્યું અને આત્મનિષ્ઠા ગણાય કે એટલો દેહ થી ઓલો એને દેહ ને દમન કર્યું એટલે એનો વિભાગ તો કર્યો કહેવાય. જે દેવતાઓ ન સહન કરીએ કે એવું સહન કર્યું હોય તો વિભાગ તો કર્યો કહેવાય, પણ એને આત્મનિષ્ઠામાં ગણતરી નથી. ગણતરી એટલા માટે કે આત્મનિષ્ઠા કહેવાય, પણ આત્મનિષ્ઠાનો જે બેનિફિટ મળવો જોઈએ એનો, આત્મનિષ્ઠાનો જ્યાં ઉપયોગ થવો જોઈએ ત્યાં નથી. એની આત્મનિષ્ઠાનો ઉપયોગ કર્યો બીજી. મહારાજ કહે છે કે આત્મનિષ્ઠા તો હોય, પણ જો શ્રી હરિને વિશે પ્રીતિ ન હોય તો પ્રીતિએ કરીને થઈ જે શ્રી હરિની પ્રસન્નતા, તેને કરીને જ પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય, જે માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય, તેને એ ભક્ત પામતો નથી.
દાખલા તરીકે શાસ્ત્રમાં કર્ણ અને પ્રહલાદજી બે પાત્રો છે. કર્ણ પણ ખૂબ સહનશીલ હતો. પરશુરામ પાસે વિદ્યા અધ્યયનના પ્રસંગમાં ભમરો પોતાના સાથળમાં વિંધ પાડતો હતો, છતાં ડગ્યો ન હતો. એવા બીજા પણ પ્રસંગો છે. છતાં શ્રી કૃષ્ણમાં પ્રીતિ રહિત હતો, તેથી પામવા યોગ્ય કશું પામી ન શક્યો. એ જ સહનશીલતા પ્રહલાદજીમાં હતી, પણ તે ભક્તિ સહિત હતી, તો તેને જે પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત થઈ તે કર્ણ કે એવા ભગવાનમાં પ્રીતિરહિત ઇતિહાસના સહનશીલ પાત્રોને થઈ નથી. તપસ્વીનો પ્રહલાદજીએ જે સહન કર્યું હતું એ તો કેવળ ને કેવળ ભગવાન માટે, ભગવાનના નામ માટે કર્યું, એટલે એને પ્રાપ્તિ થઈ. અને આ કર્ણએ જે સહન કર્યું એ કોઈ એમાં ભગવાન કોઈ સેન્ટરમાં આવતા નથી. તપસ્વીની તપશ્ચર્યાનું દ્રષ્ટાંત પણ વિચારવા જેવું છે. ઓલું પથ્થર ઉપર તપશ્ચર્યા કરતો હતો. મારી તપસ્યા ભગવાન આવ્યા અને મારી તપ મારા તપ સાંભળજો. એટલે ખાલી તપ કરે તો એનો ભગવાનમાં પ્રીતિ ન હોય, પોતાના તપમાં કે અહમમાં પ્રીતિ હોય. અહમ છે એ એક જાતનું દેહાભિમાન જ છે. એટલે તપ છે, તપ તો દેહાભિમાન ને તપને ક્રોસિંગ. પણ તો ક્યારેક ક્યારેક તપના ઓથમાં દેહાભિમાન વધતું, તપના ઓથ તપ જાજુ કરે ને તો દેહાભિમાન વધે. આવું બને. ભગવાનની વિશે એવું કીધું કોઈ પણ ગર્વ છે એ તો દેહાભિમાન ને વધારે, અભિમાન છે એ તો દેહાભિમાન. એને એમ થાય કે હું તપ વધારે કરું છું કે બીજું કોઈ XYZ એ થાય તો એને દેહ ભાવ ને વધારે, એ આત્મભાવ ને ન વધારે. તપ છે એ આત્મભાવ વધારવા માટે. તપ છે પેલું તપનું ફળ શું છે કે દોષ તનુકરણ. દોષ તનુકરણ એટલે દેહાભિમાન હળવું કરવા માટે તપ છે. પણ ક્યારેક દેહાભિમાન હળવું ન થાય, ઉલટું દ્રઢ થઈ જાય. એમાં જો અહમ ભળી જાય, ભગવાનને રાજી કરવા માટે ન હોય કેવળ, અને અહમ ભળી જાય તો દેહાભિમાનને દ્રઢ કરી દે. દેહાભિમાનને દ્રઢ કરે એટલે દોષ તનુકરણ ન થાય, દોષનું દ્રઢીકરણ થાય. તપ આપણે કરીએ પછી આત્મભાવ વધ્યો કે ઘટ્યો યા જોવું હોય તો કેવી રીતે? એમાં તો એટલું જ જોવાનું કે હું શું કરવા કરું છું, ભગવાનને રાજી કરવા માટે કરું છું. અને કઈક ફાયદો થતો હોય, આપણા ફાયદા છે ને, આપણા દોષ હળવા થતા હોય તો એનો અર્થ એવો છે કે આત્મભાવ વધ્યો. દોષ હળવા થતા હોય તો એનો એમ થાય. એમાં તપ છે એ ક્યાં દોષને હળવો કરે? મારા જેવું કીધું કે કામ દોષને હળવો કરે, કઈ માનને હળવો ન કરે, કે ક્રોધને હળવો ન કરે, ઉલટું આપી તો વધે અમુક ને. એટલે જ્યાં જેનું ફળ હોય ત્યાં આપણે ફોકસ કરવું જોઈએ કે આમાં કઈ થયું, આમાં કઈ ફેરફાર થયો હોય તો એ સફળ થયો કહેવાય, એને નુકસાન. ભગવાનની વિશે પ્રીતિ હોય પણ આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગ્ય કરીને પ્રીતિની સિદ્ધિ થતી નથી. મહારાજના સમયમાં ભગવાનમાં હેત હોય, આત્મનિષ્ઠા ન હોય તો કઈ કરી ના. આમ ભગવાનમાં હેત બહુ દેખાડે પણ ગમે ફેંકે થઈ જાય આગળ હોય તો. ભગવાનની વિશે પ્રીતિ હોય પણ આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગ્ય કરીને પ્રીતિની સિદ્ધિ થતી નથી. મહારાજના સમયમાં એવા ઘણા દાખલાઓ બનેલા કે મહારાજમાં પ્રીતિ તો હતી પણ મહારાજે આકરા પ્રકરણો ચલાવવા તેથી સહન ન થઈ શક્યા, તેથી એકલમડ થઈને ફરવા લાગ્યા પણ મહારાજ પાસે રહી ન શક્યા. પૂર્ણાનંદ સ્વામી હતા, લ્યો માનને મહારાજે માન ખંડન કર્યું તો ન રહે, અને એ દેહાભિમાન નું માન છે, દેહાભિમાન માન ખંડન થયું એટલે દેહાભિમાન વધી ગયું,
એટલે આત્મનિષ્ઠા ન રહે, એટલે સહન ન કરી ઘેરે વહી ગયા. તો મહારાજની નિષ્ઠા પૂરી જ કરી. મહારાજ તેડવા આવ્યા તો કે નહીં મહારાજ, પેલા સંતો તેડવા આવ્યા તો કે નહીં, મહારાજ તેડવા મને માની કીધો છે. એટલે મહારાજમાં નિષ્ઠા હતી, એની કીર્તનો મહારાજની એક નિષ્ઠા બધી જાળવી રાખી. એટલે ભક્તિ પછી આવી ગયા પછી તો ભક્તિ એવી બધી જળવાઈ તો એને જાળવી રાખી. મહારાજમાં એક તો હતું ભાઈ, આ ધરમપુર સત્સંગ કોઈને કરાવ્યો? પરમ ચૈતન્યાનંદ સ્વામી. એ આકરા વર્તમાન ને લઈને થોડુંક અપમાન ને લઈને બિયાઈ ગયા હતા. પણ મહારાજમાં એક હતું, પેલા સાધુ એને વાહી ગયા કે તમે શું કરવા જાવ છો? મને તો મારું દેહાભિમાન ને નડે છે એટલે હું જાઉં છું, કલ્યાણ તો અહીંયા. એટલે મહારાજમાં એક તો હોય, દેહ ભાવ હોય, આત્મનિષ્ઠા ન હોય એટલે ભક્તિની સિદ્ધિ જલ્દી થાય. ભક્તિ રે પણ સિદ્ધિ ન થાય, આને આ જન્મે ન થાય.